ગામમાં કેમ કોઈ દેખાતું નથી? કોક હોય તો ઘડીક વાતું સીધું તો થાય. એ માય ગયું ગામ, હાલો બજારનો ફાકડો મારી લઉં. આછી જય શ્રી કૃષ્ણ બેન. કોક ક્યાંક જાતું હોય ને એને શીખ ન ખવાય. હવે અમારે જાવું કે ન જાવું અપચુકન કર નાખ્યું. આમાં હું તમને જય શ્રી કૃષ્ણ કરવા? તે શીખવા આવતી હોય ને કઈ આડા ડાટા ન દેવાય. તે તમે હાલી ક્યાં નીકળ્યા છો? એ હું મંદિરે જાઉં છું, આવું છે તારે? અરે મંદિરે હું જાવું, તું ઘડી કાયા લીમડાના છાયે બેહો તો ખરી. કેવો હારો પવન આવે છે આમ તો જો. પણ ઘડીક ભગવાનનું નામ તો લેવું જોઈએ કે નહીં? અરે માસી પણ ઘડીક તો બેહો, આપણે બે જાહુ આગળી મંદિરે. અરે માસી હું કેદી તમાર ભેગી નથી આવી એમ કયો. આપણે ક્યાંક કાણે જાવું હોય તો ભેગા જ આવી, કોકનું ઘરઘણું કરવા જાવું હોય તો ભેગા જ આવી, અને સૂટું કરાવવું હોય તો આપણે જ આવી. આમ હરખા બે જાવ અને આલ્યો બજારનો ફાકડો મારો. ના રે ના, હું નથી બજાર બેતી હો. એક વાત પૂછું કાંતુ માસી તમને, હું ખોટું ન લગાડતા હો. હાસુ હોય ઈ પૂછ્યે તો હું નહીં ખોટું લગાડું. અરે માસી જો, મને તો નો જ ગમે કોઈની પારકી પંચાયત કરવી. આ તો હું કાલ મંદિરે ગઈ હતી ને, ત્યાં બીજી ડોસ્યું વાતું કરતી છું કે આ કાંતુ માસી છે ને એની વહુ વહી ગઈ છે. કાંતુ માસી મને તો નો જ ગમે હો કોઈની મારી તારી કરવી. આ તો છે ને ઈ બાયું એમ કહેતી છું કે ઓલી કાંતુડીનો જીભડો બહુ મોટો છે એટલે એની વહુ વહી ગઈ. ઈ હાસી વાત છે કાંતુ માસી? એ અત્યારની બાયુને છે ને કામ કરતા ભી પડે ઘરના, એટલે છે ને વહી ગઈ છે. એ આફુડી ધરાહે તો આવશે પાછી એન બાપના ઘરેથી. હા હો કાંતુ માસી, રિહાન જાય ને જાવા જ દેવાય. આફુડીઓ આવે પાછું, કાંઈ તેડવા ન જવાય. મારો છોકરો તો છે ને મારો જ છે. હું બે પટુડા પાડું એટલે મારો છોકરો મારો જ થઈ જાય, એટલે એની બાયનું પછી કાંઈ ન હાલે. એ કાળિયા અહીંયા હાલ તો, ક્યાં જાશો? હે કાળિયા, તાર મહેમાન આવ્યા તા ને, ક્યાં ગામથી આવ્યા તા તને જોવા? ઈ ગારિયાધારથી આવ્યા તા. તે હું છું ઈ તો કેતો જા. હા પાડી કે ના પાડી? હું કાઈ કોઈને કહી નહીં દઉં તમ તારે હો. મારે કાઈ ટેવ જ નથી વાતું કરવાની. હવે આના આના કરે છે. સોડી કેટલું ભણેલી છે? છોકરી તો છે મેટ્રિક પાસ. હવે તું સો અંગૂઠા સાપ, તને કોણ દીકરી દેહે? અને તારી માનો જીબડો તો જો. કાંતુ માસી, આની માનો જીવ કેવો છે? રખોડામાં તાળા રાખે, ઘરમાં તાળા રાખે, અને સાવી તો રાખે ઘાઘરામાં. એની વહુને બિચારીઓને ખાવાય ન દે. એવી છે આની માં. આમાં કોણ આને દીકરી દે? હવે તારું કને, તું તારી હાવ ભેગી રહેશો, ગામની પંચાયત ખોટે ખોટી કરો છો. મંદિરે ઉપડો ને જાવ ને. એ તું ગુડા મંદિરે અમને કાટતો દે. અત્યારે હાસુ તો કોઈને કહેવાતું જ નથી કા કાંતુ માસી? આપણે તો હાસુ કેવી. અત્યારે કાંતુ માસી હાસાનો જમાનો જ નથી. આ તો મને પેટમાં બળે ને એટલે હું બિચારાને પૂછું, નકર મને તો ગમે જ નહીં કોઈની પારકી પંચાયત કરવી. આમ હાલતી ન થા પાછું વળું જોઈને સાંભળતો તે. એ માઈ ગયા બધા, અહીંયા આપણે મંદિરે જાવી મોડું થાય છે. એ સોડી ક્યાં ગઈ તી? આમાં હાલ તો. આ ડગા જેવી આમ જીથરા બીથરા બાંધીને જવાય. ક્યાં ગુટાણી તી? તારી માને કાઈ વેતો છે કે નહીં? ક્યાં ઘટિયા બાંધી દેવાય? તારે શું કામ છે મારું? હું યાદ આવ્યો અહીંયા. ઈ તો કે તને નિશાળમાં કોણ ભણાવે? સાહેબ ભણાવે કે બેન? મને જે ભણાવે ઈ. તારે શું કામ છે? તારે આવું છે ભણવા? મારી પંચાયત ન કરતી હો, તને કહી દઉં છું. મારે શું હવે કામ છે ભણીને? હું તો વઈ આવી હાહરે. આમ હાલતી ની થા, હાલતી ની. બેઠી બેઠી પંચાયત જ કર્યા કરે આખા મલકની. ઈ તો દંડી, તારું રિઝલ્ટ આવશે ને તઈ જ ખબર પડશે કે તું ભણવા જાતી તી કે ક્યાં જાતી તી આમ. અરે બોબડી, હું તું પણ બધાને બોલાય કરશો. માય જાવા દે ને બધાને, હાલ ને હવે મોડું થાય છે. અરે કા સગના, કેદી આવ્યા તા ગામડે? અહીંયા હાલો તો ખરી તમાર ભાભી પાસે. બસ જો બે દી છાતા ને આજે નીકળી જાવું છે. તું તો પણ કેદુનો સુરત વઈ ગયો ને કા? એ હા હો. કાંતુ માસી જોવો તો, પેલા અહીંયા રહેતી ને હતી ગોઠણ સુધી લાશ કાઢતી હતી, અને અત્યારે જોવો એનો વે અડધો ઘાઘરો પહેરીને આવી છે. પણ અમે તો સિટી માં રહેવા વઈ ગયા ને. પણ સવો તો ગામડાના ને, એટલી બધી બાયુને નો સડાવવાનું હોય. આમ તો જો હાવ વેહ બદલી નાખ્યો. એ તો ગોગડી ભાભી સિટી માં જાય ને તો સિટી ની જેમ રહેવું પડે.